षष्ठीजिन महायंत्राय नमः। हाँ, ये गांडा बनવું કોને ગમે? બધાને ગમવું જોઈએ. પ્રભુની ભક્તિ જેવી છે તે ગાંડા બનવાનું સ્થાન છે, ડાયા બનવાનું સ્થાન નથી. તો આ અંજલિ મુદ્રા એટલે ભગવાનનું આ પૂજન ક્યારે પણ ખાલી હાથે ન કરે. અનંત સિદ્ધ ભગવંતોનું પૂજન કરવાનું હોય તો તમારા નવા શ્રી અષ્ટ ષષ્ઠી જિનેન્દ્રેભ્ય સ્વાહા. આપણ મુદ્રા બંને હાથ ઉલટા કરી એવા 68 તીર્થના 68 અધિપતિ તીર્થંકર પરમાત્મા જ્યારે પધાર્યા હોય એમને બેસવા માટે આસન પ્રદાન કરીએ. ઓમ હ્રીમ ક્લીમ અર્ઘમ શ્રી યંત્ર નમસ્કાર મહામંત્રસ્ય દષ્ટસ્ય નાયકા શ્રી અષ્ટષષ્ઠી જિનેશ્વરઃ અસ્મિન પૂજન વિદૌ તિષ્ઠત તિષ્ઠત. પ્રભુ હૃદયમાં ન બિરાજે તો ચાલે? એટલે ભગવાનને હૃદયમાં બિરાજિત કરવા મુઠ્ઠીવાળી અંગૂઠો હૃદયને સન્મુખ. ઓમ હ્રીમ અર્હં શ્રી નમસ્કાર મહામંત્રસ્ય દષ્ટાષષ્ઠી તીર્થનાયકા શ્રી અષ્ટષષ્ઠી જિનેશ્વર અસ્મિન પૂજન વિદો મમ સન્નિહિતા ભવત નમઃ શ્રી અષ્ટષષ્ઠી જિનેશ્વરભ્યઃ સાચવી ન શકું પણ મારા હૃદયની અંદર આપના પ્રત્યે ભારોભાર બહુમાન રહેલું છે. ક્યાંક મારાથી ભૂલ થઈ જાય તો મારી ભૂલને આપ ગ્રહણ ન કરતા મારા ઉપર કૃપા દ્રષ્ટિ રાખી અને આપ અહીંયા જ રહેજો, અહીંયાથી ક્યાંય જતા નહીં એવા ભાવે અંગૂઠો મુઠ્ઠીની અંદર રાખી અને સ્થિરીકરણનું વિધાન અહીંયા સંનિરોધ. નમો રસિદાચર્ય શ્રી અષ્ટષષ્ઠી જિનેશ્વર અસ્મિન પૂજન વિદૌ પૂજનમ યાવત્રૈવ નમઃ શ્રી અષ્ટષષ્ઠી જિનેન્દ્રેભ્યઃ સ્વાહા. અવગણચન મુદ્રા મુઠ્ઠીવાળી પહેલી આંગળી પ્રભુના શ્રી સિદ્ધચક્ર પૂજન ને શ્રી નવકાર મહામંત્ર પૂજન કે સિદ્ધચક્ર પૂજન એ પણ નવકાર મંત્રનું જ પૂજન. નવકાર મંત્રનું પૂજન એ પણ સિદ્ધચક્ર ભગવંતનું જ પૂજન છે. આ ભાવે નમસ્કાર મહામંત્રના એ સર્વ તીર્થંકર ભગવંત જે અધિષ્ઠિત છે. શું નવકાર મંત્રના અધિષ્ઠિત તીર્થંકર ભગવંતો 68 છે? ના. કેટલા તીર્થંકર ભગવંતો નમસ્કાર મહામંત્રને અધિષ્ઠિત હોય? કેટલા સિદ્ધ ભગવંતો, કેટલા આચાર્ય ભગવંતો, કેટલા ઉપાધ્યાય, કેટલા સાધુ ભગવંતો આ નમસ્કાર મહામંત્રથી અધિષ્ઠિત છે. તો શાસ્ત્રકાર ભગવંતો કહે કે અત્યાર સુધીમાં થયેલા અનંત અનંત તીર્થંકર ભગવાન, અનંત અનંત સિદ્ધ ભગવાન, અનંત અનંત આચાર્ય ભગવાન, અનંત અનંત ઉપાધ્યાય ભગવાન, અનંત અનંત સર્વ સાધુ ભગવંતો આ નવકાર મંત્રથી અધિષ્ઠિત છે. આપણે એમનું અનંત અનંત તીર્થંકર ભગવંતોનું, અનંત અનંત પંચ પરમેષ્ઠી ભગવંતોનું પૂજન કરવાનું છે. તો એ પૂજન કરતી વખતે શું આપણા હાથ ખાલી હોવા જોઈએ? હા, એ ગાંડા બનવું કોને ગમે? બધાને ગમવું જોઈએ. પ્રભુની ભક્તિ જેવી છે તે ગાંડા બનવાનું સ્થાન છે, ડાયા બનવાનું સ્થાન નથી. તો આ અંજલિ મુદ્રા એટલે ભગવાનનું આ પૂજન ક્યારે પણ ખાલી હાથે ન કરે. અનંત સિદ્ધ ભગવંતોનું પૂજન કરવાનું હોય તો તમારા હમણાં હું એક વાત કરવા માંગુ છું. આધોઈ મુકામની અંદર શ્રી અર્હદ મહાપૂજન કર્યું અને પૂજનની અંદરની વાત આવતા એક માતા એમને કીધું કે મારે 10 તોલા સોનું પરમાત્માને અર્પણ કરવું છે. એટલે મને તો પહેલા વિશ્વાસ નહોતો
થયો. મેં કીધું ભાઈ 10 ગ્રામ બોલ્યા છે કે 10 તોલા બોલ્યા છે? પહેલા પૂછો 2 વખત કે ના સાહેબ 10 ગ્રામ નહીં 10 તોલા. અને આ 15 દિવસ પહેલાની જ વાત છે. તો આપણી શક્તિ હોય તો પીડા દ્રવ્યથી આ નવકાર મંત્રની આરાધના કરવી. પીડા તો ચિંતા કરવી નહીં. કાનમાં પહેરેલું, હાથમાં પહેરેલું, ગળામાં પહેરેલું અહીંયા અર્પણ કરી શકાય છે. એવા ભાવે દરેક પુણ્યાત્માના અંજલિ મુદ્રામાં જોડાજો. નવો રચિતાચાર પાજય સરસાદ ભૂલે ચૂકે નાથ મને મુખડો બતાવજો. ભૂલે ચૂકે નાથ મને મુખડો બતાવતા સાથે દાદા મારા આંગણીએ એક દેતો આવજો. દાદા મારા આંગણીએ એક દેતો આવ સાથે તારી નાદા મંત્ર હે
વાત એકદમ સરસ. ખૂબ સરસ મજાની વાત. થોડા જ સમય પહેલા એટલે થોડા એક જ વર્ષો થયા હશે, 2-3 વર્ષ પહેલા એવો નિયમ લીધો, હમણાં 2 વર્ષ નિયમ લીધો કે મારે 1,08,000 સામાયિક કરાવડી, અને એ સામાયિક પણ કેવી કે નવકાર મંત્રના ભાષ્ય જાપ સાથે. મહેન્દ્રભાઈ આવો નિયમ લીધો અને પ્રભુની કૃપા કે એમાંથી લગભગ 40,000 સુધી તો સામાયિક પરિપૂર્ણ થઈ, અને એમાં 11,000 જેટલા સામાયિક શ્રી ચંદ્ર પ્રભુ સ્વામી જૈન સંઘની આપણને બધા નૈનાબેનના જે બધાને જોડાતા આ નૈનાબેન બીજા મેઇન દાતા છે, અને આ બધા લોકો અહીંયા બેઠા છે. અમારો અડધું રણમંડપ ભરાઈ જાય છે, એટલી સમય બધાય કરી. ઘણી બધી વાતો આ મંડળમાં થયેલી છે, અને આજે તમારે આ દર્શન બધા કરી રહ્યા છે, અને આ એ વ્યક્તિ છે, આપણે બધા એમને જોઈ રહ્યા છે. ઘણી બધી વાતો એમના વિશેની ઘણી બધી જાણવા મળી છે, અને ખૂબ સરસ આપણે અનુમોદના કરીએ. અને આપણે પૂજન કરવાનું હતું. 4 મહિનાથી આપણે પૂજનની તૈયારી કરી, અને બધા બહેનોને કીધું તું નવકારવાળી બાધા પાડવાની ગણજો. તો બધાની ખૂબ જ વધારે પડતી નવકારવાળી ગણાઈ ગઈ છે. એનું પણ અમે સન્માન બીજના દિવસે કરવાના છે. બીજના દિવસે જે બધાને નવકાર મહામંત્રનું. અચ્છા, અમારી પ્રોગ્રામ 9 લાખનું રાખ્યું હતું. 9 લાખનો એક ટાર્ગેટ તમે રાખ્યો હતો, એ પૂરો થઈ ગયો છે. ક્યાં વાત છે, વાહ ભાઈ. આ ભાઈ અમે લોકો તમારા માટે તાળી પાડીએ છીએ. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. 9 લાખનો ટાર્ગેટ આ લોકોએ મહિલા મંડળ તમે લોકોએ રાખેલો, અને 9 લાખ ગોગારી થાણા જઈને ગોગારી મહિલા મંડળ, અને એ 9 લાખ નવકાર. અને મને છે ને શૈલાબેન, હું પૂજન ભણો જેમ અત્યારે પૂજા પણ વર્ષો પહેલા એક બંકિમભાઈ, તમે કદાચ કચ્છી લોકો જાણતા હશે, બંકિમ બાપા ત્યાં સાઈનમાં તમારે ત્યાં એમને ઘરે હું, મને નૈનાબેનનો તો ખબર છે, એમને ઘરે હું જાતો અને એની સાથે પૂજન પણ ભણાવું. એમનું કહેવાનું એ હતું કે 9 લાખ જેને ગણે ને એને પછી જ્યારે મતલબ 1,000 થાય, 2,000 થાય, 1,500 થાય, 2,500 થાય, 3,000 પછી છે ને એ લોકોને ગણવા નથી પડતા. એ મનમાં એને અજપા જાપ કહેવાય. બરાબર સર વધારે સમજાવી શકશે, પણ તો મને જે અનુભવ છે વાત છે ને, એ અજપા જાપ ચાલુ થાય. એ બંકિમ બાપા ખાસ કહેતા મહેન્દ્રભાઈ, હા, એટલે જ્યાં એનો હાથ ચાલતો જ હોય, અને એ પછી અજપા જાપ એનો મોટો ફાયદો શું છે શિલ્પાબેન, કે એનો મોટો ફાયદો કે જ્યારે પણ એ તમે નવકાર ગણો કે ના ગણો, પણ એ અંદર અજપા જાપ અંદર માઇન્ડમાં એ ચાલતા હોય. એટલે એનું કારણ પછી શું થાય કે ક્યાંક કદાચ એક્સિડન્ટ થયું, કંઈક થયું, કદાચ તમે સાતામાં હોય કે કોમામાં આવી ગયા, કંઈક પણ એ અજપા જાપ જો 9 લાખને ટાર્ગેટમાં પૂરા કર્યા હોય ને, તો એ અજપા જાપ ગણવા નથી પડતા, અંદર માઇન્ડમાં એ કોન્શિયસ માઇન્ડમાં ચાલતા હોય છે. આ મને બંકિમ બાપા પાસેથી ત્યારે જાણવા મળે છે. રગે રગમાં અને લોહીના એક બુંદમાં એ નવકાર વસી ગયો હોય, એને પછી ગણવા નથી પડતા, અંદર ચાલવું જ હોય. અજપા જાપ એને કહી શકાય છે. હા, રોજના 10,000 નવકાર. આપણે કલ્પના કરી શકીએ છીએ ભાઈ, તાળી તો બને છે, આપણે કલ્પના પણ નથી કરી શકતા. અવિધિમાં હોય પણ આ અજપા જાપ ચાલુ હોય એનો મોટો ફાયદો આ આપણા હાથમાં ક્યાંય પણ દુર્ગતિમાં નથી જતો. આ એનો મોટો ફાયદો. આવો પ્રિતેશભાઈ. એટલે આને જ કહેવાય કે પરમાત્માથી રંગાશે મારો આત્મા. હાજી, જેને નવકાર મંત્ર હૃદયે વસી ગયો છે ને, એનો આત્મા પરમાત્મામાં વસી ગયો છે.
અને પર આત્મા દ્રવ્યથી એ જીવ ખસી ગયો છે. એટલે પરાત્માથી જે ખસાવે અને પરમાત્મામાં જે વસાવે તે નવકાર. જે વિધિ ધર્મની શુદ્ધિ સાચવે, જે નવકારને હૃદયની રગ રગની અંદર, અણુની અંદર, લોહીની પ્રત્યેક ક્ષણની અંદર પ્રત્યેક કુંભાવ આવે તે છે નવકાર. પરમાત્માથી રંગાશે મારો આત્મા. સાથે પરમાત્માથી રંગાશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા. શબ્દજી બોલાવે છે, કોઈના સપના આવે છે. શબ્દજી બોલાવે છે, કોઈના સપના આવે છે. જે એના નહીં જાવે છે, એના તોડે થઈ જાવે. સાથે શબ્દજી બોલાવે છે, કોઈના સપના આવે છે. શબ્દજી બોલાવે છે, કોઈના સપના આવે છે.
અત્યારે તમને બેનને જોતા આવે છે એના સપના આવે સાથે ઋષભજી બોલાવે છે એના સપના આવે છે એના થઈ જાવે છે એના તો તે થઈ જાવે સાથે ઋષભજી બોલો ઋષભજી વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. બહુ ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. ખૂબ સરસ, ખૂબ સરસ. એક આવે છે એના સપના આવે છે ઋષભજી બોલાવે છે એના સપના આવે છે જે એના થઈ જાવે છે એના તો એ થઈ જાવે સાથે ઋષભજી સપજી બોલાવે છે એના સપના સાથે ઋષભજી બોલાવે છે એના જીતુભાઈનાથી મજા આવી જે એના થઈ જાવે છે એના તો એ થઈ જાવે છે ઋષભજી ઓ ઋષભજી બોલો આદેશ્વર ભગવાન કી એ સાથે સાથે પંચઅક્ષરયુક્ત નવો મો શબ્દથી એ મોસ્તકાર ભગવંતે એક સરસ મજાની નાની વાત કરી કે જો નવકાર મંત્ર એક વ્યક્તિ ગણે તો કેટલા નવકારનો લાભ? એક નવકાર એક વ્યક્તિએ ગણ્યો તો એક નવકાર, બે વ્યક્તિ ગણે તો હાજી બે નહીં, ચાર પણ નહીં, બે ગણે તો 11 નવકાર, ત્રણ ગણે તો, ચાર ગણે તો, પાંચ ગણે તો 11,111. હવે વિચાર કરો, આપ 150 બહેનો સાથે મળી અને નવકાર મંત્ર ગણશો. 300 બહેનો, 300 માતાઓ નવકાર મંત્ર ગણશે તો લાભ કેટલો? સિદ્ધપદની આરાધના એક ગીત લઈ અને સિદ્ધપદની આરાધના કરી જે અત્યારે નવકારની વાત કરે એના ઉપરથી આપણે સાથે કરીએ આ ગીત પણ હમણાં મારું યુટ્યુબ ઉપર ઘણા બધા સાંભળેલું છે આપણે બધા સાથે કરીએ નવકાર મંત્રનો જાપ નવકાર મંત્રનો જાપ અમને પ્રાણથી પણ પ્યારો છે નવકાર મંત્રનો જાપ નવકાર મંત્રનો જાપ અમને પ્રાણથી પણ પ્યારો છે એ તો સૌનો તારણહારો છે નવકાર મંત્રનો જાપ સરસ મજાના શબ્દો અને જયેશભાઈ સર હું લંડન ગયેલો 2 વર્ષ પહેલા ત્યારે એમણે રચના કરી આ સ્તવનની અને એને ત્યારે જ રિલીઝ કર્યું અને પછી મને કે તમે આ રેકોર્ડ કરી અને ઇન્ડિયામાંથી અમે મોકલજો એટલે જાપાન જિન શાસનના શણગારા વંદન હો વારંવાર આચાર્યજી ગુરુવર મારા અજ્ઞાનથી વિહરનારા જ્ઞાન તણા ભંડારા ઉપાધ્યાયજી જગ ઉપકારા નવકાર મંત્રનો જાપ નવકાર મંત્રનો જાપ અમને પ્રાણથી પણ પ્યારો છે નવકાર મંત્રનો જાપ શ્રીમદે સાંદિનાથાય નમઃ રાતિ વિદાય નેત્ર યુક્તિસ્તુ પુનામિસ્તુ પૂજ્ય સાધ્વીજી ભગવાન પધાર્યા છે પૂજ્ય સાધ્વીજી ભગવાન અહીંયા પધાર્યા છે આપણે વચ્ચે એમને યોગ્ય સ્થાન આપજો પધારો
કે ભગવાનની ભક્તિ અનુષ્ઠાનની અંદર આચાર્ય પદનું પૂજન અને ત્રીજી લાઈનમાં જે તીર્થો છે એમાં 7 તીર્થોનું વલય છે ત્યાં તમારે વાસણ શેપથી અને પુષ્પથી પૂજા કરવી છે. સંસારથી વિરતી રખનો ગિરનારથી મુક્તિ પથનો સંસારથી વિરતી રખનો ગિરનારથી મુક્તિ પથનો સતવાર છે એક મારો આધાર છે એક બસ બોલો બોલો અરે અવાજ નથી આવો
68 છે ને એના ઊંધા કરો ને એટલે 86 અક્ષર છે ને એ કોના છે ખબર છે? કોના છે? કરેની બંતે સૂત્ર કે જ્યારે અમે આ ચારિત્ર્ય સ્વીકારીએ ને એનાથી પહેલા અમને પણ છે ને કરેની સામાન્યમ આપે એમણે, અને એ કરેની સામાન્યમના અક્ષર પણ છે કે જ્યારે આ પંચમંગલ મહાસ્તુત્ય સ્કંદની અંદર આપણો નંબર આવે ને 5 પદ થયા ને 4 પદ થઈ ગયા, 4 પદ બાકી છે ને વચ્ચેનો આ મધ્ય પદ છે કે મધ્ય પદની અંદર સાધુ પદનું સાધુ પદ છે એ સાધુ પદને પણ એની અંદર એનું સ્થાન છે એ ક્યારે સ્થાન પ્રાપ્ત થાય? 86 અક્ષરમાં જ્યારે તમે આવો ને ત્યારે આ તમને પ્રાપ્ત થાય. હવે ક્યારે આવો તમે 86 અક્ષરમાં ખબર છે? જ્યારે તમે વિત્તીમાં હો ત્યારે, સામાયિક છોડી દો હવે. જ્યારે તમે વિત્તીમાં હો ને ત્યારે આ 86 અક્ષર છે ને ત્યારે આ તમારા જીવનની અંદર આવે. તો એવું આ 86 અક્ષરને મેળવવા માટે આ 67 અક્ષર 68 અક્ષર એમનું આ પૂજન છે. તો એ પૂજન કરતા કરતા આપણને હૃદયમાં ભાવોલ્લાસ કેવા હોય? કોઈ ડૉક્ટર છે ને આપણા શરીરનું ઓપરેશન કરતું હોય ને તો બધું ચેક કરીને એમ આપણું પણ આ બધું ચેક કરે તો એન ફોર નવકાર જ નીકળે. જેમ પ્રભુ વીરના પરમ ભક્ત શ્રેણિક મહારાજાના અંતિમ સમયની અંદર ચિત્તા આમ ચડેલી છે અને એ વખતે પણ એમના શરીરમાંથી વીરનો નાદ નીકળી રહ્યો છે, એની જ જેમ આપણા પણ આ શરીરમાંથી અંતિમ સમય સુધી આમ એન ફોર નવકાર जांच करके देखा, ओपन करके माइंड को भी देखा, काई पण આપણે ઓપરેશન કર્યું આમ દેખાયું કે બ્લડ ટેસ્ટ આપ્યું તો આપણને એમ કહીએ કે આ એન ફોર નવકાર લખો કે ના લખો? લખો કે ના લખો? એન ફોર નવકાર આવે કે ના આવે? આવે કે ના? બસ આપણે આ નમસ્કાર મહામંત્ર આપણા શરીર ઉપર રહેલા આ જે રોમરાજી છે ને 3.5 કરોડ છે. 3.5 કરોડ. આમ તો કહે છે કે 9 લાખ જપંતા નરક નિવારે. એ તો 9 લાખનું જ્યારે જાપ થાય ત્યારે પણ આ 3.5 કરોડ રોમરાજી એની નીચે એક રોમરાજી છે ને એની નીચે 2.5 રોગ છે. એક રોમરાજીની નીચે 2.5 રોગ છે. 5 કરોડ ઉપર રોગ આટલા જો વિદ્યમાન છે નરકમાં બધા વિદ્યમાન છે. ત્યારે કહ્યું કે 9 લાખ જપંતા નરક નિવારે. આ 3.5 કરોડ રોમરાજી જેટલા આપણા જો નમસ્કાર મહામંત્ર એટલા જ આપણા નમસ્કાર મહામંત્ર જો ગણાય જાય ને તો આપણા શરીરની અંદર પણ જ્યારે ઓપન કરકે માઇન્ડ को देखा तो भी एन फॉर नवकार गुंजे. अरे कोई जांच કરવા માટે આવે ને બ્લડ ગ્રુપની અંદર તો પણ એની અંદર એન ફોર નવકાર ગુંજે. કણે કણમાં રગે રગમાં તાર તારમાં આપણા હૃદયના ક્ષણે ક્ષણની અંદર જો આપણને આ નમસ્કાર મહામંત્ર જો ગુંજતું કરવું હોય ને તો આ એક જ છે કે આપણે એ નમસ્કાર મહામંત્રને ગુંજતું કરી આપણા આ રગે રગની અંદર આ નમસ્કાર મહામંત્રને ગુંજતું કરીએ. અને એવું આ 68 તીર્થનું એવું આ પૂજન છે. જેવું તેવું પૂજન નહીં માનતા. જેમ તેમ કરી નાખ્યું, આમ કરી નાખ્યું, આમ થઈ ગયું, આમ ફૂલો ચડાવ્યા, કેસર કરી What the hell?
આગળનું ભજન ચાલુ થઈ રહ્યું છે. સૌરીપુરી નગરી ત્યાં લેવનાથ ભગવંતના 3 કલ્યાણ સૌરીપુર તીર્થેશ્વરાદિ દેવાદિદેવ સર્વોત્તમ અશુક્લવર્ણ યુક્તમ ત્વામ લેવનાથ નમામ્યહમ. મારો નવકાર વેલી
મંત્ર શું કરશે, મારો નવકાર બેલી છે, મારો નવકાર બેલી છે. આવા નમસ્કાર મહામંત્રનું આ મહાપૂજન અત્યારે આપણે ભાવસભર તરીકે ઓળખાઈએ છીએ. આલારી, ઝાલાવાડી, ઘોઘારી, કચ્છી ઓસવાળ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને જ્યારે અમારે કાંઈ પણ કામ હોય ત્યારે અમારી સાથે બધા ઊભા જ હોય, નહીં કોઈ વાત નહીં વિવાદ, બધા એક સાથે જ ઊભા હોઈએ છીએ. સહેલાબેન, આપણે બધા એક જ છીએ. ના એક જ છે સાહેબજી, બધી વાત સાચી, પણ તોય આટલું સરળ રહેવું કંઈ ટ્રસ્ટીગણ અમારું બહુ સારું છે. અમારું ટ્રસ્ટીગણ બહુ સારું છે. બધાના મત અલગ અલગ હોય પણ અહીંયા બધાનો મત એક જ છે, એટલે અમને ખૂબ જ બેનિફિટ છે કે અમે અહીંયા પ્રોગ્રામ કરી શકીએ છીએ. આ રંગમંડપમાં અમને હંમેશા બધા પ્રોગ્રામ કરવા મળે છે. એટલે પહેલાં તો ખૂબ ખૂબ આભાર ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનનો. એમના દરબારમાં આવીને અમને બહુ જ સરસ આરાધના. આજે અમને 30 વર્ષ પૂરા થઈને અમે 31 વર્ષમાં પ્રવેશ કર્યો છે. मन भावनी आई यहाँ मंगलकारी, आओ पधारो साजना, आशीष दो जय जयकारी. मन भावनी आई यहाँ मंगलकारी, आओ पधारो साजना, आशीष दो जय जयकारी. ताली ना ताली बजावे. નૈનાબેનને તમારું બહુમાન કરવું છે. હા ઠીક છે, પણ એને આપણે કોઈ જગ્યાએ ના. गाजे रे गाजे, गाजे रे गाजे, गाजे रे गाजे, गाजे रे गाजे. साले गाजे रे गाजे, गाजे रे गाजे, गाजे रे गाजे, गाजे रे गाजे. जैनम जयते. હા, તમે બધા પડદા પાછળ રહીને સરસ કામ કરો છો. તેના બદલ દરેક દેવગુરુ ધર્મ અને દરેક સકળ સંઘનો તહે દિલથી ખૂબ ખૂબ આભાર માને છે કે તમે અમને આટલો સરસ લાભ આપ્યો. અને ખાસ શૈલા કે એમને આટલી મહેનત કરીને એમને આટલો સરસ લાભ લેવાનો મોકો આપ્યો. થેન્ક યુ સો મચ. એક મિનિટ, અમે માનપીનામાં વાત કરી કે અમારે પૂજન ભણાવું, નૈનાને વાત કરી, કાંઈ પૈસાનું કાંઈ નક્કી નહોતું, મારું નામ પહેલાં લખી નાખ. એમના મિસ્ટરે 5 કરોડ જાપ કર્યા
છે નવકાર મહામંત્રના. ખૂબ સરસ, ખૂબ ખૂબ અનુમોદના આપણે બધા સાથે મળીએ. અને એમણે જાપ કરાય એટલે અહીંયા મારે સામાયિક રાખવાનું કીધું તો સામાયિકમાં મારો અડધો હોલ ભરાઈ જતો અને બધાએ રોજ બે બે સામાયિક કરતા હતા. એમની પ્રભાવના પણ એટલી સરસ હતી તો અમારા લગભગ બધાની ઘણી સામાયિક થઈ ગઈ છે એટલે એ બધો જસ તમને નહીં નામે જ માને હાજી, છે. હાજી. બહુ સરસ, બહુ સરસ. દરેક મહાનુભાવો અહીં બેઠેલા દરેકને અમે અનુમોદના કરીએ છીએ. અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર. બોલો થેન્ક યુ. ખૂબ ખૂબ અનુમોદના આપ દરેકને. ધન્યવાદ. રસિકભાઈ નિરેનભાઈ બારાવ, રસિકભાઈ નિરેનભાઈ ને આપી જાય ત્યાં આપો જાઓ. આવો ને ભાઈ, તમે એટલો સપોર્ટ કરતા હો અમને, તો અમારી ફરજ છે ને. જીનો વરસાદ. सब पावक पुस्तक अष्टदशी तीर्थ मध्ये 150 विभाधिपते त्रिपाद स्वामिन जिनेन्द्राय जलाधिकम्य जामहे स्वाहा. પૂજનના ઉપાંત્ય ચરણે પહોંચીએ કે જેના અક્ષર પણ 8 કહેવાય અને સર્વ મંગલોમાં મંગલનું કારણ કહેવાય એવા મંગલાણંચ સુખદેસિંહ પદનું પૂજન નવરસિદ્ધાગર મરુદ્વાદેહ जिनेन्द्राय जलाधिकम्य जामहे स्वाहा.
में जीन गुण गाया ₹10 પ્રભાવના ત્યાં આપણે જે સાધર્મિક ભક્તિ વાપરવા જશું ત્યાં ₹10 પ્રભાવના દરેકને અહીંયા જે પણ આવ્યા છે દરેકને પ્રભાવના વાપરો शांति मत घोष साधु तुम दानो कारण में गुरुत्व महाजनो ये नगर बनाए थे बोझ के स्वास्थ्य में संत बड़े स्नान विदाय शांति मत घोष है तत्पुरे यात्रा संतादि महोत्सव नंतर जित्वा करणम तत्वा निशुम्यतम स्वाहा ओम पुण्याम पुण्याम प्रियतम प्रियतम भगवंतो हंत स्वरूप नाथ दर्शन तिलोक नाथस्ति लोक मैतास्ति लोक पूज्याति लोक अति लोक जत करा ओम ऋषभ अजित संतोष सुति बत्तु सभा सुतकर भव छले सुंदर राज मजे गुण धर्मता ने मंत्र मल्ली मणि सूरत नमिने में पार्श्व पानंद जिना संत संदेकर बंधु स्व मुनि मुनि
रक्षक गुण चिंचवा परिस्थिती दुर्गती गती गांधी बुद्धि लक्ष्मी मेधा विद्या साधन प्रयोजन युसुफ गुप्त नामानो जयंत जयंती वेंद्राम रोहिणी नम
પામી ભક્તિ પ્રભુ ગુણ ગાયા રે ચરણ કમળની સેવા પામી ભક્તિ પ્રભુ ગુણ ગાયા રે આજ મારા દેરાસરમાં મોતી રે મેહ વરસ્યા રે આજ મારા દેરાસરમાં મોતી રે મેહ વરસ્યા રે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રામે છે કામણગારા પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રામે છે કામણગારા પ્રભુ જોઈ તારા નૈનો મન ઘેલું બન્યું જોઈ તારા નૈનો મન ઘેલું બન્યું છુપકેથી કહું છું તને લવ યુ પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ દર્શનથી રોમ મારા ખીલે તમારી શીતલ છાયા ભવ ભવ જો મિલે તમારા દર્શનથી રોમ મારા ખીલે તમારી શીતલ છાયા ભવ ભવ જો મિલે જીવન કરું સમર્પણ કહું થેન્ક યુ પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ નાથ મારા પામવા તુજને બુદ્ધિને થયો છે બેન કોઈને નહીં કહેશો તમે બસ હું જાણું છું કેમ ચાહું ચિત્તથી પ્રભુજી તને જેમ રાજુલ ચાહે ને ધબક્યું હૃદય જોતા તને થયો પહેલી નજરે પ્રેમ સપનામાં આવી જા તુજને યાદ કરું ઉપકારો કર્યા તે અનંતા પલ પલ સમરું સપનામાં આવી જા તુજને યાદ કરું ઉપકારો કર્યા તે અનંતા પલ પલ સમરું ભીની આંખેથી કહું છું તને મિસ યુ પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રામે છે કામણગારા પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ